નમસ્કાર, હું છું માધુરી. વંડ્યા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. વર્ષ 2025 પૂર્ણતાના આરે છે. નવું વર્ષ આવવાનું છે. આ વર્ષ ઘણા ઉતાર ચઢાવ વાળું રહ્યું. 2025માં દેશમાં એવા ઘણા ફેરફાર થયા જેની સીધી અસર સામાન્ય નાગરિક પર પડી છે. 2025માં પીએમ મોદી અને તેમની સરકારે અર્થવ્યવસ્થા, સુરક્ષા, ટેકનોલોજી, ઉર્જા અને રોજગાર ક્ષેત્રમાં ઐતિહાસિક જાહેરાતો કરી, જે પીએમ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનનો ભાગ રહી. તો ચાલો જાણીએ આ વર્ષે થયેલી નવી જાહેરાતો જેનો સીધો અસર થશે આપ પર. સૌ પહેલા વાત કરીએ આવકવેરામાં રાહતની. આ વર્ષના બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ 2025માં આવકવેરા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે નવી કર વ્યવસ્થા હેઠળ મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નવી કર વ્યવસ્થા હેઠળ આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે 12 લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિઓ અસરકારક રીતે કોઈ આવકવેરો ચૂકવતા નથી. હવે વાત કરીએ જીએસટી 2.0ની. સરકારે જીએસટી 2.0 હેઠળ મોટા સુધારાઓની જાહેરાત કરી છે, જેમાં 12% અને 28% ટેક્સ સ્લેબને દૂર કરવામાં આવ્યા છે અને તેમને ફક્ત 5% અને 18%ના બે મુખ્ય સ્લેબથી બદલવામાં આવ્યા છે. આનાથી રોજિંદા વસ્તુઓ, દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ચીજ વસ્તુઓ પરના કરમાં ઘટાડો થયો છે. હવે વાત કરીએ પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની. મોદી સરકારે યુવાનો માટે ખાસ યોજનાની જાહેરાત કરીને તેમને એક મોટી ભેટ પણ આપી. આ યોજનાને પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના કહેવામાં આવે છે. તેનો ધ્યેય યુવાનોને રોજગાર આપવાનો અને નોકરીદાતાઓને પ્રોત્સાહન આપવાનું છે. આ યોજના હેઠળ પહેલીવાર નોકરીમાં જોડાનારા યુવાનોને 15,000 આપવામાં આવશે. યુવાનોને રોજગાર આપતી કંપનીઓને પ્રતિ કર્મચારી 2 વર્ષનો પગાર પણ મળશે. પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના. પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી છે. તે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં પાછળ રહેલા જિલ્લાઓને આવરી લેશે. આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યમાં દરેક ખેતરમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવી, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવું, ખેડૂતોને સરળ ધિરાણ અને સંગ્રહ સુવિધાઓ પૂરી પાડવી અને કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાનો સમાવેશ થાય છે. તેનો વાર્ષિક ખર્ચ 24,000 કરોડ થશે અને 17 મિલિયન ખેડૂતોને તેનો લાભ થશે. હવે વાત મિશન સુદર્શન ચક્રની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે નવી સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલીની જાહેરાત કરી. તેનો હેતુ દેશને હવાઈ હુમલાઓથી બચાવવાનો છે. આ યોજનાને સુદર્શન ચક્ર નામ આપવામાં આવ્યું છે. આ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફનું એક પગલું છે. આ સંરક્ષણ પ્રણાલી ભવિષ્યમાં ઓપરેશન સિંદૂર દરમિયાન વિવિધ શહેરોમાં થયેલા હવાઈ હુમલાઓનો સામનો કરવામાં મદદ કરશે. તો આ હતા તે મોદી સરકારના મોટા નિર્ણયો. વધુ માહિતી માટે આપ જોતા રહો પ્રિન્ટ ન્યૂઝ.